ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. જ્ઞાનમંત્રી વિદ્યાપીઠ તરફથી ધરા અંધારિયા તમારું ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણો વિષય છે સામાજિક વિજ્ઞાન અને આપણે આજે સેમેસ્ટર પહેલાના 8મા પાઠનો અભ્યાસ શરૂ કરવાના છે, જેનું નામ છે લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા. તો લોકશાહી દેશ એટલે શું, પહેલા એ સમજવું પડે, અને એમાં એ સંસદ શું છે ને એની ભૂમિકા, એનું કાર્ય શું છે, એ શું કામ છે, એ બધી વાત આપણે કરવાના છે. તો પહેલા સમજીએ કે લોકશાહી દેશ એટલે કોની વાત અહીંયા કરવામાં આવી છે. આપણા ભારત દેશની વાત કરવામાં આવી છે, અને એ દેશ પાછો કેવો છે, લોકશાહી દેશ છે. તો લોકશાહીનો અર્થ પહેલા સમજવો પડે. પાઠને સમજતા પહેલા પાઠનું ટાઇટલ, એનું નામ ખબર હોવી જોઈએ કે આમાં શું કહેવા માંગે છે, આ પાઠમાં શું ભણવાનું છે. તો સૌપ્રથમ આપણે લોકશાહી દેશ એટલે ભારત દેશમાં સંસદ એટલે આપણે એને જેને પાર્લામેન્ટ તરીકે ઓળખીએ છીએ, જે દિલ્હી ખાતે આવેલી છે, જે દેશની સર્વોચ્ચ સૌથી મોટી સંસ્થા છે, તેની વાત આપણે આમાં કરવાના છે. એના કાર્યની વાત કરવાના છે, એ શેનું બનેલું છે એની વાત કરવાની છે. તો સૌપ્રથમ આપણે પહેલા લોકશાહીનો ખ્યાલ કે અર્થ મેળવીએ. તમને 1 માર્કના પ્રશ્નમાં એવું પૂછાઈ પણ શકે કે લોકશાહી એટલે શું, સમજાવો. 2 માર્કનો પ્રશ્ન હોય તો ટૂંકમાં સમજાવવાનું, 1 માર્કનો પ્રશ્ન હોય તો ખાલી વ્યાખ્યા લખવાની. તો સૌપ્રથમ આપણે લોકશાહી એટલે શું એ લખી લઈએ અને સમજી લઈએ. તો લોકશાહીનો અર્થ, લોકશાહી એટલે લોકોનું, લોકો માટે, લોકો દ્વારા ચાલતું શાસન, જેને શું કહેવાય, લોકશાહી. અંગ્રેજી શબ્દ જેના માટે છે ડેમોક્રેસી. અંગ્રેજીમાં જેને ડેમોક્રેસી કહેવાય છે, એ આપણે પછી આગળ પાછળ બધી ડિટેલમાં વાત કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો દેશ જ્યારે આઝાદ થઈ રહ્યો હતો એવા સમયે આપણા દેશને એક મજબૂત એવા શાસનની જરૂર હતી કે ફરી પાછા કોઈ પ્રજા આવીને આપણા દેશ ઉપર શાસન ન કરી શકે. એટલે લોકોની આશાઓ સંતોષાય, અપેક્ષા જે દેશ પાસે, દેશના વહીવટકર્તા પાસે જે રાખતા હોય એ પૂરી થાય. એના માટે થઈને આપણે અમેરિકા પાસેથી આ ડેમોક્રેસી જે છે એ શાસનનો ખ્યાલ લીધો છે. એટલે કે લોકો દ્વારા જ નક્કી કરવામાં આવે છે કે દેશનો વહીવટ કોના હાથમાં સોંપવો. એ દેશને લોકશાહી દેશ કહેવાય. તો આપણું પાઠનું નામ શું છે, લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા. તો લોકશાહી દેશ એટલે કેવો દેશ કે જેમાં લોકો જ તે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન, ચૂંટણી આવે ત્યારે વોટ આપે છે, મત આપે છે, અને એ જે નેતા છે, એ જે ઉમેદવાર ચૂંટાય છે, એ જે નક્કી થાય છે, એમાંથી જ સરકાર બને છે. સરકાર જ દેશનો વહીવટ સંતોષે છે. પણ કોના, કઈ બાબતોને ધ્યાનમાં રાખીને, તો કે લોકોનું વધારે ને વધારે હિત હોય, એનું કલ્યાણ હોય, એના વિકાસના કાર્યો કરે, એવી શાસન વ્યવસ્થાની વાત આ લોકશાહી દેશમાં કરવામાં આવે છે. તો કોની પાસેથી ખ્યાલ લીધો છે લોકશાહીનો? ભારત દેશે લોકશાહી સેનાથી અપનાવ્યું છે? આપણે અમેરિકા પાસેથી ખ્યાલ લઈ અને આપણા દેશમાં આ લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે, જેમાં લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા જ ચાલતું શાસન હોય છે. બરાબર? જેને અંગ્રેજીમાં ડેમોક્રેસી કહેવામાં આવે છે. એમાં સંસદ એટલે કે પાર્લામેન્ટ, સંસદને અંગ્રેજીમાં આપણે શું કહીએ છીએ, સંસદને બીજા શબ્દોમાં પાર્લામેન્ટ તરીકે ઓળખીએ છીએ. તમે કદાચ સંસદ નહીં પણ પાર્લામેન્ટ શબ્દ સાંભળ્યો હોય તો, જે આપણી
આ સંસ્થા છે જેનું નામ સંસદ છે એ સર્વોચ્ચ સંસ્થા છે અને એ દિલ્હી ખાતે આવેલી છે અને એની ભૂમિકા એનું કાર્ય આપણા દેશમાં શું હોય એ શેનું બનેલું છે એની વાત આપણે આ પાઠમાં કરવાના છે. આપણે પહેલા પાઠનું નામ અત્યારે ક્લિયર કર્યું. હવે પાઠની શરૂઆત કરીએ. મુખ્ય મુદ્દા તો ફરી વખત લોકશાહી એટલે શું તમે બધા યાદ કરી લો. લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન જે દેશમાં હોય તો એવા દેશને લોકશાહી દેશ કહેવામાં આવે છે કે લોકશાહી કહે છે, જેને અંગ્રેજીમાં ડેમોક્રેસી ઇઝ ગવર્નમેન્ટ ઓફ ધ પીપલ, ફોર ધ પીપલ એન્ડ બાય ધ પીપલ કહેવામાં આવે છે. અમેરિકા પાસેથી લીધેલો શબ્દ છે. હવે આપણે આ લોકશાહી દેશમાં સંસદ પાર્લામેન્ટ શું કાર્ય કરે એની વાત કરવાના છે. પાઠની શરૂઆત થાય છે એક પ્રશ્ન દ્વારા. સરકારને નિર્ણય લેવાની અને કાયદાઓનું પાલન કરાવવાની સત્તા કોણ આપે છે? લોકશાહી દેશમાં સરકાર જે તે નિર્ણયો લે. જેમ કે આપણે વાત કરીએ તો અત્યારે લોકડાઉન લાવવું એ નિર્ણય કોનો હતો? તો કે ગવર્નમેન્ટ નક્કી કરે, સરકાર નક્કી કરે. બરાબર? એટલે નિર્ણય લેવો એટલે જે તે બાબતો નક્કી કરવીને જાહેર કરવી અને કાયદાઓનું પાલન કરાવવું. પછી લોકડાઉનમાં બહાર નીકળ્યા હોય ને દંડા ખાવા પડે કે પછી દંડ વસૂલે તો એ ભરવો પડે, તો એ શું થયું? કાયદાઓને તોડ્યા હોય તો આ પરિસ્થિતિ થાય. એટલે કાયદાઓનું પાલન પણ કોણ કરાવે છે? સરકાર કરાવે. આ પ્રશ્નનો જવાબ એ બાબત ઉપર નિર્ભર હોય કે દેશમાં કયા પ્રકારની સરકાર છે. બરાબર? કે શાસન કોનું ચાલે છે, કોના દ્વારા એ કાયદાઓ અમલમાં મૂકવામાં આવ્યા છે, એના ઉપર દેશ ઉપર આધાર રાખે છે આ પ્રશ્નનો જવાબ. ફરી વખત પ્રશ્ન શું હતો કે દેશમાં જે તે બાબતો છે એમાં નિર્ણય લેવાનું કાર્ય અને કાયદાઓના પાલન કરાવવાનું કાર્ય કોણ કરે છે? તો દેશમાં જે પ્રકારનું શાસન છે એ પ્રકારે એનો જવાબ આવી શકે. જો લોકશાહી દેશ હોય તો લોકો છે એ સરકારને આ સત્તા સોંપે છે. કોના હાથમાં હોય? સરકારના હાથમાં. કેવા પ્રકારના દેશમાં? લોકશાહી દેશમાં. કારણ કે લોકો જ નક્કી કરે છે કે કોણ કોની સરકાર બનાવી. બરાબર? તો ભાજપ સરકાર અત્યારે આગળ હોય ને ભાજપ દ્વારા એ બધા નિર્ણય લેવાતા હોય તો એ નક્કી કોણે કર્યું હોય કે ભાજપ અત્યારે આગળ છે, આગળ જતા સરકાર બનાવે પોતાની? લોકો દ્વારા જેને વોટ વધુ મળ્યા હોય એટલે જ એ સરકાર બની હોય છે. તો લોકો છે એ જ સરકારને આ સત્તા આપે છે. લોકો ચૂંટણીના માધ્યમથી સરકારની પસંદગી કરે છે. કરે ને? ચૂંટણી પ્રક્રિયા ન થતી હોય તો વોટ ક્યાં આપવા જાય? એટલે ચૂંટણી એ ખૂબ જ મહત્વની બાબત છે. તો સામાન્ય ચૂંટણી દર કેટલા વર્ષે થાય એવો પ્રશ્ન પૂછે તો દેશમાં સામાન્ય ચૂંટણી છે દર 5 વર્ષે થાય છે. તો આપણે એ બાબત પણ નોંધી લઈશું. મહત્વની બાબતો હંમેશા લખતા જતા હોય છે તો એ પણ તમે સાથે જરૂર હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો કે નોંધતા જજો. લોકશાહી દેશમાં સામાન્ય ચૂંટણી દર 5 વર્ષે થાય છે. 1 માર્કના પ્રશ્નમાં પૂછાય તેવો પ્રશ્ન કે લોકશાહી દેશમાં સામાન્ય ચૂંટણી દર કેટલા વર્ષે થાય છે? તો ઓપ્શન આપ્યા હોય તો તમને ખબર હોવી જોઈએ કે કેટલા વર્ષે થાય? 5 વર્ષે થાય. તેઓ પોતાના પસંદગીના નેતાને મત આપીને ચૂંટે છે. હવે નક્કી કરે કે આ જે તે વ્યક્તિ છે એ કેવા કાર્યો કરી શકે છે. અગાઉ જો ચૂંટાઈને આવ્યા હોય તો એની કાર્ય પદ્ધતિ જોવે, કેવા પ્રકારનું કાર્ય કરે છે, આપણા પ્રશ્નો છે એ ઉકેલાયા કે નહીં. જેમ કે કેવા પ્રશ્નો તો કે પહેલા તો એ જે તે વિસ્તારની વાત હોય, વિસ્તારના લોકો નક્કી કરે કે આપણા વિસ્તારમાં લાઈટ છે, બાર થાંભલા બરાબર ચાલુ છે કે નહીં, નાખેલા છે કે નહીં, સફાઈ બરાબર આપણા એરિયાની થાય છે કે કેમ, બરાબર ગટરના પ્રશ્નો છે એ ઉકેલાયા કે નહીં. આવી બધી બાબતો છે એ જોઈને રસ્તાઓ કેવા છે આવા બધા પ્રશ્નોનો
ઉકેલ એ જે તે વિસ્તારમાં ચૂંટાયેલા વ્યક્તિ છે એ બરાબર એ પૂરા કર્યા કે નહીં, આપણા પ્રશ્નો ઉકેલાયા કે નહીં, એવું વિચારીને એ ચૂંટણી દરમિયાન પોતાના વિસ્તારમાં જે ચૂંટાઈને આવેલા વ્યક્તિઓ ઉમેદવારો એને વોટ આપે. પણ ખાલી મોટી મોટી વાતો કરી ગયા હોય, ચૂંટણી વખતે આપણા ઘરે આવે બધી વાતો કરે, આપણે ગળે મળી જાય, જમવાનું આમંત્રણ આપી જાય, વસ્તુઓનું વિતરણ કરે, આ ચૂંટણી પહેલાની કામગીરી છે. પણ ઈ ઉમેદવાર લોકોના પ્રશ્નો ઉકેલે છે કે કેમ, લોકોની જે આશાઓ છે, લોકોની જે અપેક્ષાઓ છે એ વ્યક્તિ તરફ એ પૂરી થાય છે કે કેમ, એ જોઈને નક્કી કરે છે કે કોને મત આપવો. એકવાર ચૂંટાઈ ગયેલી વ્યક્તિઓ એટલે કે જે તે નેતાઓ કે જે પ્રતિનિધિઓ હોય છે એ ભેગા મળીને સરકાર બનાવે. સંખ્યા પ્રમાણે વધુ સંખ્યા હોય એ પક્ષનો વ્યક્તિ નેતા બની શકે આગળ જતા. જેમ કે ભાજપ અત્યારે આગળ છે તો એ ભાજપને વધુ વોટ મળ્યા હોય એટલે અંદરો અંદર એ બધા પાછા જે તે વ્યક્તિને વોટ આપે અને નક્કી કરે કે આગળ જતા સરકાર કોને બનાવે. એટલે પછી આગળ સરકાર બનાવવામાં આવે. લોકશાહીમાં સરકારે પોતાના નિર્ણયો અને ભરેલા પગલાંનો આધાર બતાવવો પડે છે અને સ્પષ્ટતા પણ કરવી પડે. લોકશાહી દેશ હોય ને એમાં મન ફાવે તેવા નિર્ણય સરકાર જે બન્યા હોય એ કરી શકે નહીં. જેમ કે નોટબંધી આવી હતી તો ત્યારે નરેન્દ્ર મોદીએ સ્પષ્ટતા કરવી પડે, કારણ કે ત્યારે ઘણા બધા જે વિરોધ પક્ષના વ્યક્તિ હોય ને, જે તે વિરોધ પક્ષ હોય ને વધારે ને વધારે આવી બાબતોને લઈને હેડલાઇનમાં રહેતા હોય કે ભાઈ જો કેટલી બધી લોકોને હાડમારીઓ ભોગવવી પડે છે, બેંકમાં પૈસા છે પૂરા નવી નોટબંધી એટલે નોટ જ્યારે બધી બદલાય તો પાછી લાઈનમાં ઊભા રહીને બદલવા જાવી પડે છે, લિમિટેડ જ મળે છે. લગ્ન પ્રસંગમાં શું કરવું, મોટા પ્રસંગની ઉજવણી કરવી હોય તો પૈસા તો જોવે ને, અને લોકો વૃદ્ધો ઘણા લાઈનમાં ઊભા હોય અને તબિયતના પ્રશ્નો ઊભા થાય. આવા બધા પ્રશ્નો લોકો સમક્ષ લાવે ત્યારે નરેન્દ્ર મોદી કીધું કે ભાઈ જે કાંઈ દેશનું કાળું નાણું છે એ બહાર લાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. અત્યારે થોડા સમયની તમારી તકલીફ છે ને એ આગળ જતા જે તે સમસ્યાઓને ઉકેલવામાં મદદરૂપ થશે અને ત્યારે તમને સાચો ખ્યાલ આવશે કે આ નિર્ણય છે એ મારો બરાબર હતો. એટલે એ બાબતને સ્પષ્ટતા કરવી પડી કે મેં શા માટે નોટબંધી લાવી. લોકડાઉન આવ્યું ને ત્યારે તેણે પહેલા કલાક ટીવી ચેનલોમાં જે તે બાબતોમાં પોતે લોકોને સંબોધીને કેટલી બધી બાબતો મૂકી કે જો અત્યારે લોકડાઉન જરૂરી છે, કોરોના વધારે ફેલાશે તો લોકોના જાન ઉપર અસર થશે, વધુ ને વધુ મૃત્યુ પામે, વધુ ને વધુ ફેલાશે, પછી કાબુ બહાર પરિસ્થિતિ વહી જાય, એના કરતાં લોકડાઉન જરૂરી છે. થોડો સમય આર્થિક સંકટ આવશે એટલે કે નોકરી ધંધા પડી ભાંગે પણ એ 2-4 મહિના નહીં ચાલે તો તમારી જાન બચી જશે. એટલે આવી બધી બાબતોને લઈને સરકારે પહેલા જે નિર્ણય લીધા હોય એના ઉપર સ્પષ્ટતા પણ કરવી પડે છે. અને તમે હમણાં આ પરિસ્થિતિમાં જોયું પણ હશે કે અવારનવાર સરકાર છે લોકોને સંબોધીને એ જે તે પ્રસારણ થતું હોય છે લોક સરકાર. એટલે સરકાર જે હોય છે પોતે નિર્ણય લે છે એને આધાર આપવો પડે કે શા માટે આવો નિર્ણય લીધો, સ્પષ્ટતા કરવી પડતી હોય છે. બીજી સરકાર એવી હોય છે કે જે પહેલાના સમયમાં જોવા મળતું. પહેલાના સમયમાં શું હતું તો કે આપણો દેશ છે છૂટા છૂટા કેટલા બધા દેશની રજવાડાઓમાં વહેંચાયેલો હતો અને રાજાઓ દ્વારા શાસન ચાલતું હતું, જેને રાજાશાહી કહેવામાં આવે છે. તમને બધાને ખ્યાલ હશે, આપણા મોટાઓ દ્વારા ઘણીવાર વાર્તાઓમાં એનો ઉલ્લેખ છે કે ભાઈ ફલાણો રાજા હતો એ આવી રીતે શાસન કરતો, અથવા અકબર બિરબલની વાર્તા સાંભળી હોય. રાજાઓ દ્વારા શાસન ચાલતું હતું એટલે રાજાશાહી સરકાર કહેવાય. તેમાં રાજા અથવા રાણી પાસે નિર્ણયો લેવાની અને સરકાર ચલાવવાની સત્તા હોય. રાજા કે રાણી દ્વારા જે તે નિર્ણયો પ્રજા માટે લેવાતા હોય, પોતાના પ્રદેશ પોતાના ગામ માટે લેવાતા હોય છે. રાજા પાસે સલાહકારોનો એક નાનો સમૂહ હોય, દરબાર ભરે અને એમાં પછી જે તે વ્યક્તિ છે બધાને અલગ અલગ બાબતોને લઈને કામ સોંપી દે, બરાબર. અને એમ એ પોતાના દરબારના જે તે વ્યક્તિ જે તે સભ્યોને ધ્યાનમાં રાખીને એમના સલાહ મશવરા કરીને પછી નિર્ણયો લેતા હોય છે, જેની મદદથી તે જુદા જુદા વિષયો ઉપર ચર્ચા કરી શકે રાજા
અને અંતિમ નિર્ણય લેવાની સત્તા એ રાજા કે રાણી પાસે રાજાશાહીમાં હોય અને આમ એ રાજાશાહી શાસન પહેલાના સમયમાં ચાલતું હતું. હવે આપણે બે પ્રકારની સરકારની વાત કરીએ તો સરકારનું સ્વરૂપ પણ સાથે સાથે સમજતા રહેશું. પહેલાના સમયમાં શું હતું? રાજાશાહી. અને અત્યારે કેવી સરકાર જોવા મળે છે? કેવું સ્વરૂપ છે? લોકશાહી જોવા મળે છે. તો સરકારનું સ્વરૂપ એ બે સ્વરૂપ છે, બે પ્રકારે વહેંચી શકાય. જેમાં પહેલું રાજાશાહી જે પહેલાના સમયમાં જોવા મળતું ભારત દેશમાં, અને હાલમાં જે છે એ લોકશાહી છે. બરાબર? તો સરકારના સ્વરૂપને મુખ્યત્વે બે વિભાગમાં વહેંચવામાં આવે છે, રાજાશાહી અને લોકશાહી. લોકશાહીમાં એક અગત્યનું લક્ષણ એ છે કે સત્તા કોઈ એકાદ વ્યક્તિના હાથમાં હોતી નથી. કોઈ એક વ્યક્તિ વોટ આપીને નક્કી થઈ જાય છે કે સરકાર કઈ બનશે? ના, બધા જ આખા દેશના લોકોનો મત છે એને ધ્યાનમાં રાખવામાં આવતો હોય છે. કોઈ એક વ્યક્તિના હાથમાં સત્તા નથી અને જે તે સરકાર બને ને એ વ્યક્તિએ પણ લોકોની જે આશાઓ છે, અપેક્ષાઓ છે એ પ્રમાણે એને નિર્ણય કરવો પડે છે. એટલે નિર્ણય વખતે બધી જ બાબતોનો ખ્યાલ રાખીને, લોકોને ધ્યાનમાં રાખીને એ નિર્ણય કરતા હોય છે. તેમાં રાજ્યના સર્વ લોકોનું સાર્વભૌમત્વ હોય. રાજ્ય સરકાર હોય તો રાજ્યના તમામ લોકોને ધ્યાનમાં રાખીને એ રાજ્ય સરકાર નિર્ણય કરતી હોય છે. જેમ કે ગુજરાતમાં કોરોનાના કેસ વધ્યા હોય તો રાજ્ય સરકારે નિર્ણય કોને ધ્યાનમાં રાખીને? તો કે ગુજરાત રાજ્યના તમામ લોકોને, તમામ જિલ્લાઓ, તાલુકાને એ બધાને ધ્યાનમાં રાખીને, પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એ નિર્ણય કરવો પડતો હોય છે. લોકો પોતે જ પોતાના ભાગ્ય વિધાતા છે. એટલે લોકો પોતે જ તે ચૂંટણીમાં મત આપે છે અને પોતાનું ભાગ્ય એટલે કે આગળ જતા ભવિષ્યમાં કોના હાથમાં સોંપવું એ લોકો જ નક્કી કરે. એટલે લોકો જ પોતે પોતાના ભાગ્ય વિધાતા છે. સાર્વભૌમત્વ એ રાજ્યનું અનિવાર્ય લક્ષણ છે. બરાબર? તો સાર્વભૌમત્વ એ લોકશાહી દેશમાં કેવું છે? અગત્યનું લક્ષણ ગણવામાં, અનિવાર્ય લક્ષણ ગણવામાં આવે છે. તો આ બાબત પણ પૂછાતી હોય છે કે લોકશાહી દેશનું અગત્યનું લક્ષણ શું છે? પ્રજાનું સાર્વભૌમત્વ. તો એ બાબત પણ આપણે નોંધી લઈશું અહીંયા. લોકશાહી દેશમાં અગત્યનું લક્ષણ શું છે? પ્રજાનું સાર્વભૌમત્વ. એટલે બધાને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવાનો હોય છે. બધા સર્વ સમાન છે. કોઈ એક વ્યક્તિને ધ્યાનમાં રાખીને કોઈ નિર્ણય કરવામાં આવતો નથી કે સત્તા કોઈ એક વ્યક્તિના હાથમાં હોતી નથી. તો આ પણ એક માર્કના પ્રશ્નમાં પૂછાય તેવો પ્રશ્ન સમજવાનો. લોકશાહી માટે અંગ્રેજી ભાષામાં ડેમોક્રેસી શબ્દ વપરાય છે, જેમાં અગાઉ અહીંયા લખી દીધું છે, ગુજરાતીમાં પણ લખું છું. આ ડેમોક્રેસી શબ્દ છે તે અંગ્રેજી ભાષાનો શબ્દ છે. પાછો એક માર્કનો પ્રશ્ન આવ્યો કે લોકશાહી માટે અંગ્રેજીમાં કયો શબ્દ વપરાય છે? તો ડેમોક્રેસી, જે બે શબ્દોનો બનેલો છે. કયા બે શબ્દો? ડેમોસ અને ક્રેટોસ. ડેમોસ નો અર્થ થાય લોકો અને ક્રેટોસ નો અર્થ થાય
એવો દેશ એટલે ડેમોક્રેસી દેશ, કન્ટ્રી, બરાબર. ડેમોસ વત્તા ક્રેટોસ, અથવા તો આ કઈ કોઈ સંધિ નથી છૂટી પાડવાની. ઘણા પાછા પહેલાના વિદ્યાર્થીઓ મારા ઇંગ્લિશ ટીચરને પૂછાય કે સર અંગ્રેજીમાં સંધિ છૂટી પાડવાની આવે? અમારા મિસ તો કહેતા હતા કે ડેમોસ વત્તા ક્રેટોસ ઇઝ ઇક્વલ ટુ ડેમોક્રેસી. હા, એવી વાત નથી, પણ ડેમોક્રેસી શબ્દ કયા શબ્દો ઉપરથી બન્યો છે? ડેમોસ અને ક્રેટોસ. ડેમોસ એટલે લોકો અને ક્રેટોસ એટલે સત્તા, મતલબ થાય છે લોકોની સત્તા. એવો અર્થ આ અંગ્રેજીનો ગુજરાતી થાય છે. લોકશાહી રાજ્યતંત્ર લોકો માટે હોય છે. લોકશાહીમાં શું હોય? લોકો માટે આખું તંત્ર, આખું શાસન ચાલતું હોય, એને ધ્યાનમાં રાખીને ચાલતું હોય. એટલે શું? તો કે વધારેમાં આપણે કહેવું હોય તો વધારેમાં વધારે લોકોનું હિત સાધવું, લોકોનું કલ્યાણ સાધવું, લોકોનું ડેવલપમેન્ટ થાય, એ લોકશાહીનું લક્ષ્ય માનવામાં આવે છે. તો પ્રશ્ન પાછો આવ્યો, લોકશાહીનું મુખ્ય લક્ષ્ય શું છે? તો વધારેમાં વધારે લોકોનું હિત સધાય, હિત સાધવું, એ લોકશાહીનું મુખ્ય લક્ષ્ય છે. તો એ બાબત પણ પાછા નોંધી લઈશું. અહીંયા સાઈડમાં લખતા જઈએ છીએ. લોકશાહીનું મુખ્ય લક્ષ્ય શું છે? તો કે લોકોનું વધારેમાં વધારે હિત સાધવું, એટલે કે એનું ભલું થાય, એનું કલ્યાણ થાય, એનું ડેવલપમેન્ટ થાય બધા જ લોકોનું. એ લોકશાહીનું મુખ્ય લક્ષ્ય છે, હેતુ છે, એનો ઉદ્દેશ્ય છે, લક્ષ્ય. તો આ પ્રશ્ન પણ પૂછાતો હોય છે 1 માર્કના પ્રશ્નમાં કે લોકશાહીનું મુખ્ય લક્ષ્ય શું છે? તો લોકોનું વધારેમાં વધારે હિત સાધવું, એ જ લોકશાહીનું મુખ્ય લક્ષ્ય ગણવામાં આવે છે. તો 1 માર્કના પ્રશ્નો આપણે નોંધતા જઈએ છીએ, તમે બધા પણ ધ્યાનમાં લેતા જજો. લોકશાહીનું સંચાલન લોકો પોતે જ કરે છે. હવે જો સરકાર બરાબર કાર્ય ન કરતી હોય તો પછીની ચૂંટણીમાં શું થાય? એ જે તે સરકારને વોટ ન મળે અને સરકાર છે બીજા પક્ષના હાથમાં ચાલી જાય. એટલે લોકો છે એ જ આ લોકશાહીનું સંચાલન કરે છે એવું કહી શકાય. કારણ કે રાજ્યતંત્રના સંચાલકો લોકોએ ચૂંટી કાઢેલા પ્રતિનિધિઓ, જેને સરકાર તરીકે આપણે આગળ લાવ્યા હોય ને, એ કોના દ્વારા વોટ પામીને મળ્યા હોય? તો કે લોકોએ જ વોટ આપ્યો હોય, લોકોએ જ મત આપ્યો હોય, ત્યારે જે પ્રતિનિધિઓ ચૂંટાયા હોય ને પોતાની સરકાર એને બનાવી હોય છે. હવે તમને સરકારનું સ્વરૂપ છે એનું કોષ્ટક એક તમારા મટીરીયલમાં, જો તમારી પાસે મટીરીયલ હોય તો એમાં, અથવા તો ટેક્સ્ટ બુકમાં આપેલું છે, જે મેં બોર્ડ પર ઓલરેડી અહીંયા દોર્યું છે, એને આગળ આપણે સમજીએ. તો સરકારનું સ્વરૂપ, ભારતની સરકારનું સ્વરૂપ મુખ્યત્વે 2 પ્રકારે જોવા મળે છે: લોકશાહી અને રાજાશાહી. પહેલાના સમયમાં લોકશાહી હતી, હાલમાં પહેલાના સમયમાં રાજાશાહી હતી, હાલમાં લોકશાહી છે. અને લોકશાહીને પણ મુખ્યત્વે 2 પ્રકારે વહેંચી શકાય છે. હવે સામાન્ય વાત કરીએ છીએ આપણે, આપણા દેશની નહીં, પણ લોકશાહી પણ 2 રીતે જોવા મળે છે. કઈ 2 રીત? તો આપણે અહીંયા એ બાબત જોશું. લોકશાહી કે જેને લોકતાંત્રિક પણ કહી શકાય. તો લોકશાહીને કયા 2 પ્રકારે વહેંચી શકાય? તો અધ્યક્ષાત્મક સરકાર અથવા તો જેને પ્રમુખનિષ્ઠ સરકાર કહેવાય, જેમાં પ્રમુખ હોય મુખ્ય. જેમ કે અમેરિકામાં આ અધ્યક્ષાત્મક સરકાર અથવા તો જે પ્રમુખ છે એના હાથમાં આ લોકશાહીનું સંચાલન સોંપવામાં આવતું હોય છે. અને બીજો જે પ્રકાર છે એ છે સંસદીય સરકાર. એટલે શું? તો આપણા દેશમાં આ સંસદીય સરકાર છે. એટલે શું? તો કે આ જે વહીવટ છે દેશનો એ સંસદને સોંપવામાં આવે. સંસદ છે એ 2 ગૃહોનું બનેલું છે, રાજ્યસભા અને લોકસભા, જેમાં રાષ્ટ્રપ્રમુખ અને ઉપરાષ્ટ્રપ્રમુખનો પણ સમાવેશ કરવામાં આવે છે. તો લોકશાહીના કયા 2 પ્રકાર? ફરી વખત, અધ્યક્ષાત્મક સરકાર અને સંસદીય
સરકાર, સંસદ પાર્લામેન્ટ જે દેશમાં હોય એમાં જે લોકો હોય છે, રાજ્યસભા અને લોકસભાના, એના દ્વારા બધું નક્કી થાય, નિર્ણયો થાય, કાયદા થાય, અમલમાં મૂકવામાં આવે રાષ્ટ્રપતિની સહી પછી. અહીંયા આગળ જે તે બાબતો છે તમામ બાબતો પ્રમુખના હાથમાં હોય છે, એટલે કે જેમ કે અમેરિકા દેશ. હવે અધ્યક્ષાત્મક સરકાર છે એને પણ બે પ્રકારે વહેંચી શકાય છે અને સંસદીય સરકારને પણ બે પ્રકારે વહેંચી શકાય. જેમાં અધ્યક્ષાત્મક અથવા પ્રમુખની સરકારને કયા બે પ્રકારે વહેંચી શકાય છે? તો એમાં આપણે જોઈએ તો એકતંત્રી સરકાર હોય અને સંઘીય સરકાર હોય. એટલે તેમની સાથે પ્રમુખની સાથે અન્ય વ્યક્તિ પણ જોડાતા હોય છે. અને એકતંત્રી એટલે એકલા પ્રમુખના હાથમાં પણ તમામ બાબતો હોય છે. તો અધ્યક્ષાત્મક સરકારને બે પ્રકારે વહેંચી શકાય, એકતંત્રી સરકાર અને સંઘીય સરકાર. એવી જ રીતે સંસદીય સરકારને પણ બે વિભાગમાં વહેંચવામાં આવે છે, એટલે કે એકતંત્રી સરકાર અને સંઘીય સરકાર. તો એ બંને બાબત સરખી છે એટલે એમાં તમારે વધારે યાદ રાખવાનું ન રહે. તમને બંનેમાં એને બે પ્રકાર સરખા જ છે, એકાત્મ અથવા એકતંત્રી સરકાર અને અહીંયા આગળ સંઘીય સરકાર. બરાબર? તો આ છે એ સરકારનું સ્વરૂપ છે. હવે તમે આ આખો પ્રશ્ન 2 માર્કમાં પૂછી શકે કે સરકારનું સ્વરૂપ સમજાવો. તો કેટલા માર્કનો પ્રશ્ન બને? 2 માર્ક. કેવી રીતે? હવે પહેલા આપણે સમજવાનું સરકારનું સ્વરૂપ મુખ્યત્વે બે. કયા બે? રાજાશાહી અને લોકશાહી. હવે લોકશાહીમાં જો અહીંયા રાજાશાહીના પ્રકાર નથી. શું કામ? તો કે રાજાશાહીમાં તો રાજા કે રાણીના હાથમાં સત્તા હોય અને તમામ નિર્ણયો એ જ લેતા હોય કે તમામ એ પોતાના ગામ પ્રદેશનું ધ્યાન રાખતા, પ્રજાના કલ્યાણના કાર્યો કરતા હોય અને જે તે બીજા પ્રદેશના રાજા સાથે યુદ્ધ કરતા હોય. આ રાજાશાહી હતી. હવે જોઈએ તો જે અત્યારની સરકાર છે લોકશાહી સરકાર, એને મુખ્યત્વે બે પ્રકારે જોઈ શકાય, સમજી શકાય અને શાસન દેશનું ચલાવી શકાય. પહેલું છે અધ્યક્ષાત્મક કે જેમાં પ્રમુખ હોય એવી સરકાર, જેમ કે અમેરિકા. તમે વધારે સમજવું હોય તો ક્યારેક સર્ચ કરજો કે અમેરિકાના પ્રમુખ શું કાર્ય કરે છે, કેવી રીતે સરકારે પોતાના દેશનો વહીવટ કરે છે, તો તમને વધારે ખ્યાલ આવશે. બીજું છે સંસદીય સરકાર, જેમ કે ભારત. અત્યારે આપણે ભારતમાં સર્વોચ્ચ સંસ્થા સંસદ છે અને સંસદના બંને ગૃહો છે, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ એમાં સમાવેશ થાય છે અને એના દ્વારા બધું વહીવટ મુખ્યત્વે સંભાળાતું હોય છે. કેન્દ્ર સરકાર છે તે કહી શકાય. તો આ રીતે આ સરકારનું સ્વરૂપ છે, જેમાં બે પ્રકાર પાછા પડે છે. અધ્યક્ષાત્મક સરકારને બે પ્રકારે, એકતંત્રી સરકાર અને સંઘીય સરકાર, અને સંસદીય સરકારને પણ એકતંત્રી સરકાર અને સંઘીય સરકાર એમ બે પ્રકારે વહેંચવામાં આવે. આટલું તમે આ કોષ્ટક સરસ દોરો અને જરૂર લાગે તો એવું લાગે તો એક લાઈનમાં ટૂંકમાં સમજાવો તો એ 2 કે 3 માર્કના પ્રશ્નમાં પૂછાય. હવે તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તમારે ત્યાં શાળા પંચાયતની ચૂંટણી થતી હોય અથવા તો તમારા ક્લાસના મોનિટર છે એની ચૂંટણી પણ થતી હોય, પણ ક્યારેક એવું બને કે તમારા ટીચર દ્વારા અથવા તો તમારા કોઈ સર દ્વારા, તમારા પ્રિન્સિપાલ દ્વારા કોઈ વિદ્યાર્થીની સીધી પસંદગી કરીને એને મોનિટર બનાવી દેવામાં આવે, કેપ્ટન એને બનાવી દેવામાં આવે અને ચૂંટણી ન થાય, કોઈનો વોટ લેવામાં ન આવે, કોઈનો અભિપ્રાય લેવામાં ન આવે, બધા શું ઈચ્છે છે એવું કઈ પૂછવામાં આવે નહીં, જેથી વર્ગમાં મોનિટર બનવા માંગતા બીજા વિદ્યાર્થીઓને તક મળતી નથી, જેથી તેઓ નારાજ થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો વિચાર કરો, સીધી પસંદગી તમને પસંદ આવે કે ડાયરેક્ટ મોનિટર બની ગયા, કેપ્ટન બની ગયા? અમને તો પૂછવામાં ન આવ્યું, અમને તો આ વર્ગની મોનિટરની ચૂંટણીમાં ઊભા રહેવાનો અધિકાર છે, કારણ કે દરેક લોકો એ સ્કૂલ માટે, ક્લાસ માટે સમાન જ હોય, કે એમાં કઈ ઊંચ નીચના કોઈ ભેદભાવ રાખવામાં આવતા નથી. એટલે લોકશાહી દેશમાં જો આવી રીતે સીધા કોઈ વ્યક્તિ ચૂંટાઈને આવે પછી વર્ગના મોનિટર હોય કે સીધી કોઈ સરકાર બને તો એવું ક્યારે બનતું નથી, કારણ કે દેશ કેવો છે? લોકશાહી દેશ, જેમાં શું હોય?
ચૂંટણી હોય જેમાં વોટ આપવામાં આવે, ક્લાસમાં બધા વિદ્યાર્થીઓને કહેવામાં આવે કે તમે તમારે જે તે વ્યક્તિ 5 જણા 10 જણા ઊભા છે મોનિટર બનવા ઈચ્છે છે એમાંથી તમે જેને ઈચ્છો છો, તમને જેમાં વિશ્વાસ છે કે મોનિટરિંગ સારું કરી શકશે એની માટેની ચીટ તમે તૈયાર રાખો. પછી ટીચરની હાજરીમાં એ ચીટ છે એ કલેક્ટ કરવામાં આવે, પછી એના વોટ છે એ કાઉન્ટ થાય, કયા વિદ્યાર્થીને કેટલા વોટ મળ્યા અને સૌથી વધારે વોટ મેળવનાર વિદ્યાર્થી છે એ મોનિટર કે કેપ્ટન બનીને આગળ આવે છે. પછી પહેલો કેપ્ટન બીજો કેપ્ટન એમ પણ કદાચ બનાવવામાં આવે. તો ભાઈ લોકશાહી દેશ છે એટલે સીધી પસંદગી કોઈ વિદ્યાર્થીને ન ગમે એવી રીતે કોઈ સરકારની પણ થતી નથી. એ કારણ કે આપણો દેશ કેવો છે? લોકશાહી દેશ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠ છે એ અહીંયા સુધી રાખીએ છીએ. આગળનો અભ્યાસ કરવા માટે આપણે ફરી પાછા બીજા લેક્ચરમાં મળશું. આજે જે અભ્યાસ કર્યો તેના આધારે હવે હું તમને હોમવર્ક આપું છું, તે તમે મારી સાથે નોટ ડાઉન કરી લો. જરૂર હોય તો તમે સાથે સ્ક્રીનશોટ પાડી લેજો અને લખી લેજો, જેથી કરીને તમને મહત્વના પોઈન્ટ છે એ તૈયાર મળી રહે અને તમારે એક માર્કના પ્રશ્નોની તૈયારી પણ થાય. તમને જરૂર હોય તો આ પોઈન્ટ્સની નોટ પણ બનાવી શકો. બુકમાં એક સાથે બધા પાઠો તમને મળી જાય કે જેથી કરીને તમારે WRT કે કોઈ એક્ઝામ આવતી હોય ત્યારે રિવિઝન કરવું હોય તો ઝડપથી બધા પોઈન્ટ સીધા જોઈ જવાના રહે. મુખ્ય પોઈન્ટ છે એ બધા હું નોંધતી જતી હોઉં છું. તો એવું તમે કરો તો એ તમારી સારી રીતે તૈયારી થઈ શકે. મટીરીયલમાં પણ બધા પ્રશ્નો આપેલા છે, જેથી તમે એ મટીરીયલમાં પણ વાંચી શકશો. કદાચ કંઈ ડાઉટ રહેતો હોય તો તમારે એ સાંજે 7 થી 8 ની વચ્ચે ફોન કરીને પૂછવાનું રહેશે મને, ડાઉટ સોલ્વ કરી દેવાનો. શર્માવાનું નથી કોઈએ, પણ અન્ય ટાઈમમાં ફોન ન કરવો, કારણ કે હું બીજા કામમાં રોકાઈ ગયો તો કદાચ તમને જવાબ ના આપી શકું. જેથી કરીને આપણે વિદ્યાર્થીઓના ડાઉટ સોલ્વિંગ માટેનો સમય સાંજે 7 થી 8 ની વચ્ચેનો રાખેલ છે. તો પહેલો પ્રશ્ન હોમવર્ક. લોકશાહી એટલે શું? લોકશાહીનું મુખ્ય લક્ષ્ય શું છે? સમજાવો. કેટલા માર્કનો પ્રશ્ન? 2 કે 3 માર્કનો પ્રશ્ન બને છે. પછીનો બીજો પ્રશ્ન, સરકારનું સ્વરૂપ સમજાવો. સરકારનું સ્વરૂપ આપણે જે કોષ્ટકમાં ભણ્યા ને એ જ તમારે અહીંયા આગળ લખવાનું રહેશે. પછીનો પ્રશ્ન, લોકશાહીનું અગત્યનું લક્ષણ શું છે? લોકશાહીનું અગત્યનું લક્ષણ શું છે? પછીનો પ્રશ્ન, લોકશાહી દેશમાં સામાન્ય ચૂંટણી દર કેટલા વર્ષે થાય છે? અને છેલ્લો પ્રશ્ન, લોકશાહી માટે અંગ્રેજી ભાષામાં કયો શબ્દ વપરાય છે? તે કયા 2 શબ્દોનો બનેલો છે?
તેનો અર્થ સમજાવો. તો હવે આ પ્રશ્નો કેટલા માર્કમાં પૂછે એ પણ સાથે સાથે નોંધી લઈએ. તો પહેલો જે પ્રશ્ન છે 2 કે 3 માર્કમાં પૂછાય તેવો. પછીનો જે પ્રશ્ન છે એ પણ 2 માર્કમાં પૂછાય તેવો. પછીનો પ્રશ્ન છે એ 1 માર્કમાં. એની પછી પણ પ્રશ્ન છે એ પણ 1 માર્કમાં. અને છેલ્લો છે એ 2 માર્કમાં પૂછાય તેવો સમજવું. તો વિદ્યાર્થી મિત્રો, હોમવર્ક છે એ સારી રીતે યાદ રહી જાય, રિવિઝન થઈ જાય તમને, એના માટે આપું છું. એટલે માત્ર ઉતારો કરી અને સેન્ડ કરી દઈએ, મોકલી દઈએ એટલું પૂરતું નથી રાખવાનું. બધાએ હોમવર્ક છે એ રિવિઝન થાય, યાદ રહી જાય એવી રીતે કરવાનું છે. એટલે શાંત એવી જગ્યાએ બેસીને હોમવર્ક કરજો. અને આશા રાખું છું બધાને સમજાઈ ગયું હશે. અને આગળના લેક્ચરમાં ફરી પાછા ઝડપથી અભ્યાસ કરવા માટે મળશું. ગુડ બાય, ટેક કેર.